મુદ્દે સરકાર પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। ખનીજ માફિયાઓને છાવરી રહ્યા છે અધિકારીઓ। આ લલિત વસોયાના આક્ષેપ છે। ધોરાજી ઉપલેટા ભાયાવદર પંથકમાં માફિયાઓ બેફામ બન્યા છે। ભાદર મોજ અને વેણુ નદીમાંથી બેફામપણે રેતીની ચોરી કરવામાં આવી રહી છે। સરકાર ચમરબંધીઓને નહીં છોડે તેવી માત્ર વાતો જ કરે છે। સરકાર અને અધિકારીઓની મીઠી નજર હેઠળ જ આ ચોરી થાય છે તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। લલિત વસોએ આક્ષેપ કર્યો છે કે આ મામલે સ્થાનિક અને રાજકીય આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત બાદ માત્ર દેખાડા પૂરતી જ કાર્યવાહી કરવામાં આવે છે। તે ગામના આગેવાનો, સામાજિક આગેવાનો અને અમે પણ ખાણ ખનીજ વિભાગ, પોલીસ, રેવન્યુ વિભાગમાં ફરિયાદ કરીએ છીએ। ફરિયાદ કરતાની સાથે જ ખનીજ ચોરોને માહિતી મળે છે અને દેખાવ પૂરતી રેડ કરી અને સંતોષ માનવાનો આ તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે। પરંતુ બેફામ ખનીજ ચોરી અત્યારે સમગ્ર મત વિસ્તારની અંદર ચાલી રહી છે। સરકાર શા માટે આવા લોકો સામે પગલાં નથી લેતી એ સમજાતું નથી। તો બેફામ ખનીજ માફિયા મુદ્દે વસોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે રાજકીય ઇશારે જ આ અધિકારીઓ ખનીજ માફિયાઓને છાવરી રહ્યા છે। એટલું જ નહીં, રેવન્યુ વિભાગના અધિકારીઓ, પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પણ ખનીજ માફિયાઓ પાસેથી હપ્તા પહોંચતા હોવાના પણ તેમણે આરોપ લગાવ્યો છે। આવા ખનીજ ચોરોને ખાણ ખનીજ વિભાગ, પોલીસ તંત્ર અને રેવન્યુ વિભાગના અધિકારીઓ એમની પાસેથી હપ્તા લઈને આ ખનીજ ચોરી કરવા દે છે એવો બહુ સ્પષ્ટ આક્ષેપ હું કરું છું। બનાસકાંઠામાં